સજાનંદનું મશીન અત્યારે સજાનંદની અંદર 4P જે સજાનંદનું છે તેની અંદર કેવી રીતે આપણે કેલિબ્રેશન અને લેસ સાફ કરી તમને વિડીયો અત્યારે હું બતાવું છું. તો અત્યારે આપણે કેમેરો એનો ખોલેલો ઓલરેડી છે જ થી. આ રીતે હવે ટીશ્યુ લઈને આ રીતે ટીશ્યુ પેપરને વાળીને પછી એસીટોન કહેવાય અંદર લેસ સાફ કરી. ત્યારે આપણે આ રીતે હોય લેવાનું. પછી લેસ છે બહુ કિંમતી હોય છે લેસ, એટલે એને ધ્યાન ફૂલ રાખવું પડે, કારણ કે એ પડ્યો હોય ને પડવો ન જોઈએ. એ રીતે સાફ કરવાનો. સાફ થઈ ગયો છે. બીજો એક કાચ હોય એને સાફ કરવાનો. બે બાજુ સાફ કરી નાખ્યો છે. હવે સાફ ઓલરેડી થઈ ગયો છે. હવે આપણે એમને ચડાવવાનો છે. Sorry, it's DJ. આ રીતે એના આટા હોય, આટા ફિટ કરી દેવાના. હોમિંગ થશે ને? હવે હોમિંગ થશે ને? એમાં હોમિંગ થઈ ગયું છે. હવે એને સેન્ટર લેવાનું હોય છે. આપણે સેન્ટર લેવાઈ ગયું છે, સેવ થઈ ગયું છે. હવે ડાઈ ઉપર સેન્ટર લેવાનું ને. આ ડાઈ ઉપર આપણે સેન્ટર લઈએ છે. એમ પાડીને જોઈ લેવાનું. આ રીતે ડાઈને રાખવાની, બે બાજુ હરખી રાખવાની. પછી આ ટેબલમાં ડાય આવી જાય એટલે ફોકસ હરખું લઈ લેવાનું. પછી એની અંદર એન્ટર આપી દેવાનું. પછી પાછું હોમિંગ થશે ઓલી સાઈડમાં. લેફ્ટ ને રાઈટ બે સાઈડમાં ફોકસ હોય. આ ફોકસ આપણે હાથ આગળ બેકીને જોઈ લેવાનું. આગળ બેકીને જોઈએ એટલે પછી એન્ટર મારી દેવાનું. હવે પાછું એન્ટર મારી દેવાનું એટલે સેવ થઈ જાય. ઓલરેડી કેલિબ્રેશન થઈ ગયું છે. ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. Sorry, it's DJ.